ફાળો જો હોય તો મારા સાહેબ તખ્તસિંહજીનો છે. આ જે ભાવનગરમાં જેટલા પણ જે કઈ બિલ્ડિંગ છે, ડેવલપમેન્ટ છે, સ્કૂલ કોલેજ, મોટા ભાગના સ્કૂલ કોલેજ ને જે બધા રૂરલ ડેવલપમેન્ટ છે આજુબાજુના, બધા તખ્તસિંહજીના જે શાસન હતું એ ટાઈમમાં થયેલા. જો આપણું જે રેલવે સ્ટેશન છે એ રેલવે સ્ટેશન પણ મહારાજ સાહેબ તખ્તસિંહજીના ટાઈમમાં થયેલું. અને એ જે આખું રેલવે સ્ટેશન છે પોતે બ્રિટિશ ગવર્મેન્ટની એક પણ રૂપિયાની મદદ વગર પોતાના ખર્ચમાંથી આખું રેલવે સ્ટેશન ઊભું કરે. એનું પણ રેલવે સ્ટેશનનું પણ જે તે સમયનું અંદરનું જે અંદર જૂનું બાંધકામ જોશો તો જૂનું બાંધકામ જોવા મળશે. બહારથી આપણને જે લેટેસ્ટ દેખાય છે, અંદર જૂનું બાંધકામ એ જ સાચવેલું પ્રિઝર્વ કરેલું છે આજે. એના બાંધકામમાં ચેન્જ નથી કર્યું, બહારથી જે દેખાય છે થોડુંક નવું કન્સ્ટ્રક્શન છે. એ મેઇન જંકશનની વાત છે? હા, મેઇન જંકશનની અત્યારે જ છે ને. ચલો કોઈ દિવસે જોઈશું. બહારથી તો જોયેલું છે પેલી બાજુ, અંદર જ્યાદા જે લાલ કલરનો જે પટ્ટા મારે છે ને ટિકિટ બારી છે એની પાસે જે બધો એરિયા છે આખો. આ રોડે ઘણી ધર્મશાળા ને એ બધું પણ છે, જૂનું બિલ્ડિંગ પણ હાલમાં નીચે બધી દુકાન, બધી દુકાનો, બધી જૂના બિલ્ડિંગ અત્યારે બધી દુકાન કાર્યરત છે અલગ. અહીંથી ટર્ન લઈ લેજો. હા, રાજ સમાધિ. અત્યારે જોશો ને તો ભાવનગરના જૂના જે એરિયા છે બધે મોસ્ટ ઓફ બધા નીચે બેઝમેન્ટમાં બધા દુકાનો જ છે. ઉપર રેસિડન્ટ એરિયા કે બધું બંધ પડ્યું, હાલ બંધ હાલત. જૂનો સિટીનો મેપ વગેરે છે કોઈ, ક્યાંથી ક્યાં સુધી હતું માનભાઈ ભાવનગરનું જૂનું? આમાં જે ભાવનગર હેરિટેજની જે વેબસાઇટ ઉપર જે મેપ દેખાડ્યો છે ને જૂના ભાવનગરનો મેપ છે આખો. બરોબર. વેબસાઇટ ઉપર જે મૂકેલો છે ને એ પેલા એટલું તમને ધીમે ધીમે ડેવલપ થતું ગયું. બરોબર. એ રેલ લાઈન ને પહેલી બાજુ તો નહીં હશે ને? નહીં, રેલ લાઈન ની પહેલી બાજુ પછી બંદર એરિયા આખો આવી જતો. જૂનો જે એરિયા છે ને બંદરનો, જૂનો બંદર. બરોબર. ત્યાં પણ આપણો લોક ગેટ છે, બસ એશિયાનો પ્રથમ. દરબારી કોઠારો અત્યારે ઓફિસ ખુલ્લી હોય તો વિઝિટ કરી છે. આજે રજા છે? રજા છે આજે રામનવમી છે. હા, એ આવીશું, હું લઈને આવીશું એક દિવસ પહેલા. મેં બધા એક વાર મેડમ પહેલા કીધું એને કેવું એ 1881માં બનેલી આખી. અને એ આખું કહેવાય ને કે આખું એનું બહુ લોંગ ટાઈમ આખું સ્ટડી કરીને પછી આખું બિલ્ડિંગનું સ્ટ્રક્ચર કઈ રીતે કરવું એ નક્કી કરવામાં આવ્યું. કેમ કે ભાવનગર એ ડ્રાય સ્ટેટ એટલે કે એ સમયે દુષ્કાળ ને બધું વધારે પડતું. તો એનાલિસિસ કર્યું આખું કે ભાવનગરમાં મેક્સિમમ કેટલા ટાઈમ સુધી વરસાદ નથી આવતો. તો એનાલિસિસમાં રિપોર્ટ એવો આવ્યો કે 4 વર્ષ સુધી મેક્સિમમ વરસાદ નથી આવતો. આ બિલ્ડિંગમાં એ સમયે ભાવનગરની જે પોપ્યુલેશન હતી એને ધ્યાનમાં રાખીને 4 વર્ષ સુધી આમાં અનાજ સ્ટોર થઈ શકે. ઓકે. એ કેપેસિટીનું આખું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું. અને બીજું પર્પઝ એ હતું કે ઉપરનું જે ટોપ ફ્લોર છે એમાં એ સમયે મહારાજ સાહેબે 1881-82માં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ડિપાર્ટમેન્ટની શરૂઆત કરી છે. એટલે એ સમયે ભાવનગરના જે કાંઈ જમીનના રેકોર્ડ્સ છે વર્ષો જૂના એ આપણને ત્યાંથી મળી જાય. એટલે એના એક રજિસ્ટર માટેની આખી ડિપાર્ટમેન્ટ એક ત્યાં શરૂ કર્યું હતું. એટલે એટલા માટે 3 ગેટ છે. અહીંથી જે પાછળથી જે આપણો ગેટ જે છે એ બધા એ સમયે અનાજને આવવા જવામાં એની માટે, અને સેન્ટરનો જે ગેટ છે એ અધિકારીઓ માટે. જે કોઈ રાજા મહારાજા છે થઈ ગયા એમને આખું સમર્પિત છે. આવો જે રાજ સમાધિ એટલે કે એને રાજ છત્રી પણ કહેવાય. અને આ જે કોન્સેપ્ટ છે ને આખો રાજસ્થાનમાંથી લાવવામાં. હા, એટલે આવા ગુજરાતમાં આવા રેર કેસમાં આપણને મહારાજા સાહેબની યાદમાં આવા મંદિર કઈ રીતનું સમાધિ સ્થળ આપણને જોવા નહીં મળે. પણ ભાવનગરમાં આપણી પાસે મહારાજા સાહેબની યાદમાં આખા મંદિર આખી બનાવેલા છે. એમાં સૌથી પહેલી જે અહીંયા જે માર્બલની જે દેખાય છે એ મહારાજ સાહેબ જસવંતસિંહજી, આપણે જે જસોનાથ મહાદેવ છે એમના નામ ઉપર દેખાય છે.
પછી આ જે છે એ મારા છે તપ્તસિંહજીની છે, એમના દીકરા સન. અને પછી સ્ટેપમાં પછી એની પછી ભાવસિંહજી તો સેકન્ડ, એટલે એમના સન ભાવસિંહજી બીજા. ભાવસિંહજી બીજા આપણે ગુજરાતમાં અત્યારે દારૂબંધી છે એ રીતે, પણ એમના ટાઈમમાં એમને સૌથી પહેલી આખા સૌરાષ્ટ્ર એરિયામાં સૌથી પહેલી દારૂબંધી એમને જાહેર કરી. ભાવનગરમાં દારૂબંધી ત્યારથી એના ડિઝાઇન લગભગ એક જ છે. હા, ડિઝાઇન એક જ છે. અને આખું જે આર્કિટેક્ચર બાંધકામ છે એ બધું નાગરા સ્ટાઇલમાં જ થયેલું. આપણે અહીંથી આ જે શિવ મંદિર છે ને રાઉન્ડ લઈ લે છે એમ. અહીંયા લોકો જતા હોય છે ને, સમાધિ સ્થળ છે એટલે પેલું આપણે આ જે છે સિમેટ્રી ટાઈપનું વિચારતા હોય એવું નહીં. હા, સમાધિ સ્થળ છે એટલે એમાં એવું છે કે અંતિમ ક્રિયા એવું પણ બની શકે કે અંતિમ ક્રિયા કરીને પછી એમના માનમાં આખું મંદિર એના ઉપર બનાવવામાં આવ્યું હોય એ રીતે. પણ અત્યારે તો હવે એ કોઈ કરવામાં આવતું નથી એ રીતે. પછી અહીંયા રાજ સમાધિની સાથે સાથે શિવ મંદિર પણ છે. તો એનો કોન્સેપ્ટ એવો છે કે આપણા જે બધા મહારાજા હતા ભાવનગરના એ બધા શિવ ભક્ત હતા. અને પ્લસ બીજું એ કે આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ સ્વર્ગવાસ થાય પછી આપણે નદીમાં સ્નાન કરીને પછી શિવ મંદિરે દર્શન કરવા જતા હોય. તો એ રીતે બે કોન્સેપ્ટથી એક અહીંયા શિવ મંદિર છે. કેટલા શિવ મંદિર આવે? ટોટલ 3 છે. કેમ એ સ્ટેપ બાય સ્ટેપ પછી અલગ અલગ રીતે બનાવવામાં. આ બે એક સાથે બનેલા એવું લાગે. અને આનું આર્કિટેક્ચર તમે જોશો સિમ્પલ છે, પણ 3 મંદિર એ રીતે બનાવવામાં આવ્યા છે કે સવારે સૂર્ય ઉગે ને તો સૌથી પહેલું કિરણ 3 શિવલિંગ ઉપર પડે એ રીતે આખું બાંધકામ છે. અને જે રીતે આપણે વાત કરીએ તળાવ આખું સેન્ટરમાં હતું, તો એ સમયે જે ગંગાજળ તળાવનું પાણી છે ને અહીંયા આની રાજ સમાધિના દિવાલ સુધી આવે. અને અહીંયાથી ઉતરવા માટે એ સમયે સ્ટેપ હતા. જ્યારે આખી દિવાલ પડી ગઈ એટલે પછી નવું આખું બાંધકામ કર્યું. હા. અને આ જે સમાધિ છે એ મહારાજ સાહેબ કૃષ્ણકુમારસિંહજીને સમર્પિત છે. હા, એમની સમાધિ આમ જોશો તો બીજા બધા કરતાં એકદમ સિમ્પલ છે. એટલે એનું મેઇન કારણ એ છે કે કૃષ્ણકુમારસિંહજી છે એક તો સાદગીથી જીવન જીવવામાં માનતા, પ્લસ આઝાદી પછી કોઈ પણ મહારાજાના યાદમાં આવા કોઈ મોન્યુમેન્ટ કઈ રીતે બનતા કલાના છે. હા. એમની બાજુ પછી કોણ આવે? એમની પછી જે વીરભદ્રસિંહજી, એમના દીકરાની ત્યાં છે. અને વીરભદ્રસિંહ એવું કહેવાય છે કે આઝાદી પછી માત્ર 2 જેવા મહારાજા હતા કે જેમને ડોક્ટરની પદવી મળેલી. એક આપણા ભાવનગરના મહારાજા વીરભદ્રસિંહજી અને કાશ્મીરના મહારાજા કરણસિંહજી. 2 જ મહારાજા તેમના આઝાદી પછી ડોક્ટરની પદવી લીધી. આ બધા મંદિર અત્યારે રિસ્ટોર કરવામાં આવ્યા છે, બધા જે તે સમય રિનોવેટ કરીને. લઈ લે. હા. અને આ જે અત્યારે આખી જગ્યા છે એ ભાવનગર રાજ પરિવાર દ્વારા મેન્ટેન કરવામાં આવે છે, એટલે એટલી વેલ મેન્ટેન છે. એ પણ આજે બંધ છે મને લાગે. બંધ છે. આજે રજા છે. સામેથી જોવો હોય તો દેખાડે કે અંદર જે રીતે મેં વાત કરી આખું જે ટોયલેટ છે, જાહેર શૌચાલય જે બનાવવામાં આવી રીતે મોસ્ટ ઓફ આની દિવાલની આખું બીજું એક અત્યારે એ સમયે આખું અનાજ સ્ટોર કરવા માટે બનાવવામાં આવ્યું હતું. અહીંથી સાહેબ આખું ક્રેનનું મિકેનિઝમ દેખાશે થોડું. એ સમયે અનાજ સ્ટોર કરવા માટે જે પર્પઝથી બનાવવામાં આવ્યું હતું, પણ આજની તારીખમાં અનાજની જગ્યાએ અહીંયા ડીડેટી ને એવું થોડુંક સ્ટોર થાય. કાંઈ મને કીધું હતું જરા ખાલી કરાવી દઈશું. એટલે અહીંથી જે જોશો ને આ જે છે એ સમયે આપણે પાછળનો જે જસોનાથનો એ પાછળનો બધો એરિયા છે, તો એ સમયે આખું એગ્રીકલ્ચર લેન્ડ હતી. અને આ કોઠારની પાછળની બાજુ જૂનું જે વડવા ગામ છે એ બધું રેસિડન્ટ એરિયા હતું. એટલે એ સમયે ભાવનગરના લોકો પાસેથી ટેક્સ લેવામાં આવતો. ટેક્સ એટલે એ ટેક્સ અનાજ સ્વરૂપે જ લેવામાં આવતો, પણ એનું મેઇન રીઝન એ હતું કે જે તે સમયે ટેક્સ ખાલી કેવા પૂરતો હતો કે લોકોને જ્યારે અનાજની જરૂર પડે તો એ આપવામાં આવે એ રીતે. એટલે અહીંયા આ ગેટેથી અનાજ લઈને એ લોકો આવે, પછી જે કાંઈ અનાજ વધે એ પાછળ જે જૂની શાક માર્કેટ જે તે સમયે હતી માર્કેટ, ત્યાં એ જઈને સેલ કરી શકે. આખી એ રીતની આખી સિસ્ટમ આખી ઊભી કરાવેલી હતી. અહીંયાનું જે તે સમયે દૂર કરવામાં આવ્યું હતું આખું ફરતે, પણ પાછું બધું થઈ ગયું. રેગ્યુલરલી કરવું જ પડે. અને આનું બેઝમાં છે ને બધું પથ્થર ખવાઈ ગયો ને એવું થોડું ઘણું છે, મેન્ટેન થાય તો થોડું બધી ટકી શકે. અને આખું રાજુલા સ્ટોનમાં જ છે. આ કેટલો જૂનો છે લગભગ? આ 1881માં બનેલું. અને એ સમયનું ભાવનગરનું આધુનિક બિલ્ડિંગ
આ ઘણા આ બધા સ્ટ્રક્ચર્સ જે સિટીમાં છે એની કોઈ જેમ જેવા 7500 વર્ષ જૂના છે એની હા. લિસ્ટ વગેરે છે બધી છે? એ સમયે આમાં એવું છે કે આમાં એ સમયે ભાવનગર સ્ટેટ એક ગેજેટ બહાર પડતું એ સમયે એટલે આનું ગેજેટમાં આ બધાનો ઉલ્લેખ હોય. આ કોણના છે ભાઈ? એ કોણના કોણ સામાન છે? હા આ લોકોનું છે સોવેલ. ભાઈ જરા પૂછો એ સામાન કોણનો છે ભાઈ? એ કોણના સામાન છે બધા? ભાઈ એ કાલે એને જેને કહી દેજો કાલે લઈ લેશે, નહીં તો કાલે બપોર આવીને કોર્પોરેશન વાળા લઈ જશે બધું. નોટિસ પૈસા ભરેલા લાગે. પૈસા ભર્યા છે મૂકવા. એના પૈસા એના પૈસા ના ના એ કહી દેજો એને કાલે આવશે માણસ લઈ જશે પૈસા. શું છે શું સ્લીપ આપીએ. બતાવો શું છે? અને આમાં આખી નીચેના જે અંદર છે ને ઓટલા બનાવેલા છે આખા. ચલો હું કાલે માણસ મોકલીશું, એ આવશે જોવા માટે આવશે. શું કહીએ? દરબારી કોઠાર. દરબારી કોઠા. ભાઈ એ દરબારી કોઠાર ને ચારે બાજુ સામાન મૂકેલું છે, ઈંટ વગેરે લાકડા વગેરે, આપણે પરમિશન આપેલી છે? તો જરા વિઝિટ કરો ને, કાલે સવારે વિઝિટ કરજો. એની પાસે કઈ પરમિશન છે શું છે, જે પરમિશન હોય કેન્સલ કરી દેવાનું, બધું પડી લેવાનું. હા એને કહું કઈ પરમિશન આપેલી છે, કોણ આપેલી, આપણે કઈ પરમિશન આપીએ? ના ના ઈ ભાઈ નથી, બીજા સાહેબ છે. ઈ ભાઈ તો નથી જે ભાઈ આપી ગયા તો ઈ નથી. એ કોઈ ચાલાન બતાવે છે, મોહમ્મદ જહીરુદ્દીન ચાલાન કરેલું છે, ચાલાન 18 જુલાઈ 25 એ તો ચાલાન છે, પેનલ્ટી છે ભાઈ. એ તો એ ક્યાં પરમિશન છે? આ એ કાલે આવીને check કરી પરમિશન નથી, આ તો ચલાન કરેલું છે ભાવનગર કોમ્પ્લેક્સ. એ કાલે સવારે આવશે 10 વાગે, માણસ બતાવજો એમને કે તમારે પાસે કઈ હોય તો બતાવજો. એ બધું લેવડાવલી ક્લિયર કરાવી. આ રીતે આનો બેઝ અમુક જગ્યાએ ખવાય. હા એ તો કઈ રેલિંગ વેલિંગ કરીને હા. પ્રોટેક્ટ કરાવાય પછી ભલે મેન્ટેન રહે પછી. એટલે આનું સિસ્ટમ નીચે એ રીતે તો આખો એ સમયે બળદગાડા હતા. તો જે ઓટલા જે છે એની હાઈટ બળદગાડાના લેવલની હતી અને ઉપર એ સમયે ક્રેન ચેન પુલી સિસ્ટમ જે કહેવાય એ સમયે ત્યારની ઇન્સ્ટોલ કરેલી. એટલે ત્યારનું મિકેનિઝમ ને લોકોની વિઝન દીર્ઘ દ્રષ્ટિ એટલી બધી કહેવાય કે અત્યારના લોકો કરતાં પણ ઘણી બધી સારી હતી. એટલે નીચેથી બળદગાડો હોય, નીચેથી અનાજ જે બોરી હોય એ ઉપાડીને ઉપર બોક્સ બનાવેલા અને ક્રેન છે 180 ડિગ્રી રોટેટ થાય. એમાં જોયું ઉપર કઈ છે હા. સિસ્ટમ છે કઈ. 180 ડિગ્રી વચ્ચે રોટેટ થાય અને એ નીચેથી લઈને ઉપર બોક્સ ખાનામાં ઠલવવામાં આવે ને પછી જ્યારે જરૂર પડે નીચેથી દરવાજામાંથી લઈ લેવામાં. એ રીતે આખી સિસ્ટમ ઊભી કરેલી છે. પછી આ દરબારગઢની સામે અમે એક વૈજનાથ મહાદેવ છે. આ એ ભાવનગરની સ્થાપના પહેલાનો અંદાજે 400 વર્ષ જૂનું ભલાનું છે. હા, અને જે એવું કહેવાય કે એના જે પિલોર તમે જોશો ને તો એમના સેમ ટુ સેમ તમને તખતેશ્વર જેવા જ પિલોર લાગશે. એનો પેલો તો copy. પેલામાં કરીશું ને હા. પેલા ટાઇટલ બ્લોકમાં ત્યારે જોઈશું. ભાવનગર એક એવું શહેર છે જે અહીંયાના મહારાજાઓએ એટલા સારા સ્ટ્રક્ચર્સ જે પબ્લિક વેલફેર માટે બધા લોકોના યુઝ માટે એટલી સારી ક્વોલિટીના બનાવેલા છે કે અત્યારે પણ એ કન્ટિન્યુએશનમાં છે. અત્યારે પણ વિવિધ વિભાગો દ્વારા અથવા અત્યારે ચાલુમાં છે. સો જે અત્યારે આપણે છીએ, અત્યારે આજની પ્રજા છે, એ બધાની ફરજ બને છે કે ભાઈ એને આસપાસનો જે એરિયા છે એનો સ્ટ્રક્ચર છે એ સાફ સુથરો રહે, મેન્ટેન થાય, જાળવણી થાય, આપણે કોઈ રીતે નુકસાન નહીં પહોંચાડીએ. અને સાથોસાથે કે ભાઈ સિટીમાં પબ્લિક વેલફેરની આટલી બધી જગ્યાઓ આવેલી છે જે અહીંયાના મહારાજાઓ દ્વારા આપણા શહેરના આપણા લોકોના ભલા માટે બનાવવામાં આવેલી હતી. એ બધી વિરાસત જ્યારે આપણને મળી છે તો આપણે એ બધાની વેલ્યુ કરીએ, આપણે પણ બધા જાગૃત થઈએ. જે વિરાસત પ્રેમી છે, બધા શહેરના લોકો છે, એ સ્થળની મુલાકાત લે અને જાણે કે કઈ રીતના બહુ અનાજના સ્ટોરેજના છે, કે આપણા શિક્ષણને લગતા છે,
એ બધા લોકોના બેસવાની જગ્યાઓ છે, એ બધા લોકોના ભેગા થવાની ધાર્મિક સ્થળો છે. ખૂબ સુંદર સ્ટ્રક્ચર, ખૂબ જેને કહીએ કે જે બહુ મહેનતથી કે બહુ ડિઝાઇનથી કે બહુ ક્વોલિટીવાળા બનાવેલા હતા, એવા ખૂબ જ સ્ટ્રક્ચર્સવાળાનું આપણો સ્ટ્રક્ચર સાથેનું ભાવનગર એક લિવિંગ હેરિટેજ સિટી છે. તો આપણે આપણી જે વિરાસત છે એને જાળવણી કરીએ, સાથે સાથે એનું જે ખૂબ સારી રીતે મેન્ટેનન્સ થાય એ બધી વસ્તુ આપણે બહાર પણ પબ્લિસાઇઝ કરીએ. તો બહારથી પણ લોકો ફરવા માટે આવે તો બધા સ્થળોની મુલાકાત લે અને એમને પણ લાગે કે ભાઈ ભાવનગર પણ છે જે એક લગભગ 300 વર્ષ જૂનો એક હેરિટેજ સિટી છે ને એ બધી વસ્તુ અત્યારે પણ જળવાઈ રહી છે. સો આપણે એ બધી હેરિટેજ જે આપણને વિરાસતમાં મળ્યું છે એની વેલ્યુ કરીએ અને બધા લોકો સાથે મળીને ભાવનગર શહેરને ખૂબ જ સ્વચ્છ, સુંદર અને એક હેરિટેજ સિટી તરીકે ડેવલપ કરીએ. અને બીજું સાહેબ, આવનારા સમયમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ હેરિટેજને જાળવવા માટે શું પ્લાનિંગ? કેમ કે જાહેર સ્થળો છે એની જાળવણી કરવાની જવાબદારી, જાહેર રસ્તાઓ, ઓપન પ્લેસીસ છે ભાવનગર મહાનગરપાલિકાની હોય છે. અમે પણ એના આસપાસના જે પેડેસ્ટ્રિયન્સ છે, એનો સરાઉન્ડિંગ્સ છે, બધું સરાઉન્ડિંગ ક્લિયર હોય, કોઈ પણ એન્ક્રોચમેન્ટ ફ્રી હોય, પહેલી વસ્તુ ક્લીન થાય, પછી ખૂબ વિઝિબલ રીતે કે એના સાથે જે ફૂટપાથ છે કે જ્યાં લોકો બાય વોક પણ જઈ શકે એવા જે પેડેસ્ટ્રિયન છે અમે બનાવવાનો અત્યારે પ્રોજેક્ટ લઈશું. અને હેરિટેજ સેલ થકી જે તમામ સ્થળોના આસપાસના જે મુદ્દાઓ છે એ અમારી પ્રાયોરિટીમાં રહેશે. અમે પણ શહેરના જે બધા વિરાસત પ્રેમીઓ છે અને અમારી ચૂંટાયેલી છે બોડી સાથે મળીને પણ અમે પણ ખૂબ આપણે હેરિટેજ વોકનો અરેન્જમેન્ટ થાય. એટલે અમે અત્યારે દર વીક કરવાનું આયોજન અત્યારે કરીએ છીએ કે ભાવનગર હેરિટેજ છે એના સાથે સંકલનમાં રહે. તો એ ખૂબ સારી રીતે પોપ્યુલરાઇઝ થાય, પણ આપણે જઈએ તો આપણે જોવાનું મન થાય, આપણને સારું એક્સપિરિયન્સ થાય. તો જે આઉટર એરિયા કોર્પોરેશનના રીચમાં છે, કોર્પોરેશનના કંટ્રોલમાં છે, ત્યાં અમે એને ખૂબ સુંદર અને એક હેરિટેજ લુકવાળું બનાવવાનો પ્રયત્ન કરીશું જે યુઝર ફ્રેન્ડલી હોય, જ્યાં બાળકોથી લઈને વૃદ્ધોથી લઈને વડીલ બધા લોકો જઈ શકે, સવારે સાંજે કે બપોરે ત્યાં ઇઝીલી વોક કરી શકે, જોઈ શકે. ઓકે, તો થેન્ક યુ કમિશનર સાહેબ આજના અમારા એપિસોડમાં જોડાવા બદલ. થેન્ક યુ. તો મિત્રો, આપને આપણો વારસો, આપણી ધરોહરનો એપિસોડ પહેલો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આપણે ફરીથી જલ્દી નવા મહેમાન સાથે મળીશું. ત્યાં સુધી મારા નમસ્કાર.